જય શ્રી સ્વામિનારાયણ। અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે પાઠ 18 સ્ટેચ્યુ રમવાની મજા, પાઠ 20 સ્ટેચ્યુ રમવાની મજા એના ભાગ 2 વિશે આપણે જોઈશું, એની ચર્ચા કરીશું। સ્ટેચ્યુ રમવાની મજા, સ્ટેચ્યુની રમત નાનપણમાં એટલે કે તમારા બાળપણમાં બહુ બધા મિત્રોએ રમી હશે। શાયદ નામ બધાના અલગ અલગ, પોતાના પ્રાંત પ્રમાણે કદાચ એ રમતના નામ અલગ અલગ હોતા હશે, પણ આ રમત ઘણા બધા બાળપણમાં ભેરુઓ ભેગા થઈ અને રમતા હોય છે સાથે મળીને। આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું। હવે અહીંયા લેખક એવી વાત હતી, પોતાના બાળપણની આ પાઠમાં સ્ટેચ્યુ રમવાની મજા, એ પાઠમાં લેખક પોતાના બાળપણની સ્મૃતિઓ યાદ કરે છે। જે વતનમાં, જે ભૂમિ ઉપર પોતાનું બાળપણ, શૈશવ વીત્યું હતું, એ ભૂમિ, એ બધા પોતાના ભેરુઓ, એમની બધી યાદો એને ફરી પાછા પોતાના વતનમાં જ્યારે વર્ષો પછી આવે છે ત્યારે એ યાદ એને તાજી જ થઈ જતી હોય છે। તો એનામાં બાળપણના એ લોકોના જે ભેરુઓ હતા એનામાં ઝીણો ભરવાડ નામનો જે એનો ભેરુ હતો, છોકરો હતો, એ કે સ્ટેચ્યુની રમતમાં બહુ જ નિપુણ, ઉસ્તાદ હતો। ક્યારેય કોઈને સ્ટેચ્યુ કરવાનો મોકો જ નહોતો આપતો, એવો નિપુણ હતો। પરંતુ કુદરતની આવી બને ત્યારે, કે કુદરત જ્યારે કોઈને સ્ટેચ્યુ કહે છે, આપણે નથી રખાવતા હોતા પણ કુદરતે આપણા બધા એની સાથે સ્ટેચ્યુ રખાવ્યું હોય છે, કે કુદરત જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે આપણે થોભી જઈએ છીએ। તો અહીંયા ઝીણા ભરવાડની સાથે પણ આવું જ કંઈક બન્યું હતું। પોતાના ભેરુઓની સાથે ક્યારે પણ આવું કાંઈ નહોતું કર્યું કે કોઈ ભેરું એને સ્ટેચ્યુ નહોતા કહી શકતા, પરંતુ કુદરતે જ્યારે એને સ્ટેચ્યુ કીધું અને ત્યારે એ અચાનકથી વીજળીના થાંભલાની સાથે ચીપકી ગયો અને એ સ્ટેચ્યુ, એવું આ સ્ટેચ્યુ આવ્યો કે એ ક્યારે પણ પછી સ્ટેચ્યુ પૂરું થયું નહીં। તો અહીંયા એવી જ કંઈક વાત હતી। ત્યારે લેખક કહેતા હતા કે બાળપણમાં આ બનાવ બની ગયો હતો કે એ ઝીણો ભરવાડ છે એ વીજળીના થાંભલાની સાથે એવી રીતના ચીપકી ગયો હતો, પછી અંતે એ એના થાંભલામાંથી એનો સબ નીકળ્યો હતો, વીજળીનો પ્રવાહ બંધ કર્યો એના પછી, ત્યાં સુધીમાં કાંઈ જ થયું નહીં અને અંતે એ ઝીણો ભરવાડ છે એનું મૃત્યુ થયું હતું। ત્યારે બધા છોકરાઓ એકદમ ગંભીર થઈ ગયા હતા અને એ બાળપણની એની યાદો બધી, જ્યારે એ થાંભલાને જુએ છે પોતાના ઘરની બારીમાંથી, ત્યારે એને બાળપણની બધી જ યાદો છે, એ યાદો એને તાજી થઈ જાય છે। આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું। ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે। કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે। એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે। એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઊંચકે છે, આડાઅવળા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે। એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રઝળ્યા કરું છું। બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે, કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી। વિષાદભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું। એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું। હળવે હાથે ધીમેકથી
આળીઓ ખોલું છું. આળીઓ ખુલતા જ શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા, ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા? એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આળીઓ બંધ કરી દઉં છું અને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. બાળપણની બધી જ સાતમ આઠમની યાદો, મેળામાં જાય એની, અને પછી ભગવાનને પૂછે છે કે શું ભગવાન તમે પણ આનામાં આવી રીતના સ્ટેચ્યુ થઈ ગયા છો? એવો વિષાદ થતો હોય છે. જન્માષ્ટમીના તહેવારને અમે કાગને ડોળે રાહ જોતા. જન્માષ્ટમીના તહેવારની કે કાગને ડોળે રાહ જોતા, કાગની ડોળે રાહ જોતા. એક જન્માષ્ટમી ના તહેવારની અમે કાગને ડોળે રાહ જોતા. કાગને ડોળે એટલે અતિ ઉત્સાહ થઈને કે પહેલાંના સમયમાં, અત્યારના સમયમાં બધા વાર તહેવારનો કે સંસ્કૃતિઓનો બધો મહિમા ઘટતો જાય છે. એટલે કે આપણે બધા હવે અમસ્તા રોજબરોજ કે અઠવાડિયે કે આપણે બધા હરતા ફરતા હોઈએ છીએ આ તે, પણ પહેલાંના સમયમાં લોકો આવી રીતના ઉત્સવો વખતે કે મેળા, નાના મોટા દિવસો, તહેવારો આવે ત્યારે જ બધા ફરવા નીકળતા હોય છે. એટલે એવા સમયની બહુ જ નાના છોકરાઓ જે હોય છે, બાળકો, એ રાહ જોતા હોય છે. તો અહીંયા પણ એવું જ થયું હતું કે આ તહેવારોની કાગને ડોળે એટલે અતિશય ઉત્સાહથી ઉત્સુક બની અને એની રાહ જોતા હતા. પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. કે પંચનાથ પાસે જ્યાં મહાદેવનું મંદિર, એ દિવસોમાં એટલે કે સાતમ આઠમ વખતે તમને ખબર છે હજી પણ આપણે એ સંસ્કૃતિ ચાલુ છે. જ્યારે સાતમ આઠમ હોય, જન્માષ્ટમીના તહેવાર, શ્રાવણ મહિનો, ત્યારે કોઈ જ જગ્યા, કોઈ જ ગામ એવું ન હોય કે જ્યાં કાંઈ પણ ઉત્સવો કે મેળાઓ કે ન થતા હોય. એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા. એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી. શ્રાવણ મહિનો આવે એટલે આમે જોજો 12 માસમાં શ્રાવણ મહિનામાં સૌથી વધારે મેળા કોઈ પણ જગ્યા હોય એનામાં સૌથી વધારે મેળા શ્રાવણ માસમાં હોય છે. તો અહીંયા એમ કીધું છે કે અને એ જન્માષ્ટમીની એ લોકો એટલી હદ સુધી રાહ જોતા હતા કે આગલે દિવસે રાત્રે જ કે મેળામાં જવાની બધી તૈયારીઓ કરી લે. કેવી કેવી તૈયારીઓ કરે જો કે બજરિયા રંગનું બાંડિયું અને બ્લુ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. પહેલાંના સમયમાં, અત્યારે આપણે બધા પ્રેસ કરીને અને કપડાં ઇસ્ત્રી કરીને પહેરતા છે. પહેલાંના સમયમાં આટલું બધું ઇસ્ત્રીનું ચલણ નહોતું. તો એ લોકો કેવી રીતના કરતા કે પોતાના જે કપડાં હોય ને સરખા ઘડી કરી હાથેથી એકદમ લીસા લીસા કરે, ઘડ બનાવી અને પછી ગાદલા નીચે મૂકી રાખતા. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમ્માર્યો. માથામાં બાબરી પાડી આપી, આંખમાં આંજણ આંજી દીધું. હું બહુ રૂપાળો નહોતો, છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેસનું ટપકું કર્યું. તૈયાર થઈ અને પછી પહેલાંના એવું માને, હજી પણ કેટલાક લોકો એવું માનતા હોય છે નજર ન લાગે ને આ તે, એના ઉપર નાનું બાળક હોય એને ક્યાંય પણ ફેસ ઉપર, કાનની પાછળ કે કપાળમાં કે ગમે અહીંયા છે ત્યાં કાળું મેસનું ટીલું કરી દેતા હોય છે. 1-2 રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું. હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી, મેળામાં જતાં પહેલાં ઠાકોર પાસે દીવો મૂકી આવો. ઠાકોર પાસે એટલે કે ભગવાનના મંદિરમાં, ભગવાન પાસે લે આ દીવો ને બાકસ, ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે. એ કે ઠાકોરજીને પગે લાગી દર્શન કરી અને મેળામાં. અત્યારે પણ મિત્રો કેટલાકના ઘરમાં એવો રિવાજ હોય છે કે ઘરથી બહાર નીકળે એટલે મંદિરે પગે લાગી અને પછી નીકળતા હોય છે. મેં બાકસ અને દીવો હાથમાં લીધા. જલ્દી ઓસરીમાં જઈ આળીઓ ઉગાડ્યો.
ઠાકોરજી પાસે દીવો મૂક્યો, દીવાસળીથી દીવો પેટાવ્યો, ઠાકોરજીને અડધું પડધું પગે લાગીને આળ્યો બંધ કરતો ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો. આખો દિવસ મેળો ખૂંદ્યો, ખૂબ ઉછળકૂદ કરી. સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું. બાળકો હોય, નાના હોય યા મોટા હોય, કોઈ પણ હોય, તમે જોજો, જ્યારે આપણે ક્યાંય જવાનું હશે, કોઈ પ્રસંગમાં, મેળામાં, કોઈ ઉત્સવમાં, ત્યારે આપણે બહુ જ ખુશ હશું, એકદમ હોંશે હોંશે આપણે તૈયાર થઈ, નવા કપડાં પહેરી, કેટલીક તૈયારીઓ કરીને જતા હોઈએ છીએ. પણ ત્યાંથી પાછા જ્યારે ફરીએ છીએ ત્યારે થાકીને લોટપોટ થઈ ગયા આવીએ છીએ. એટલે અહીંયા કહે છે કે હું કેવા થઈ ગયો તો ફૂગો એનામાં હવા ભરેલી હોય ત્યારે કેવો દેખાય, ને પછી હવા નીકળી જાય ત્યારે કેવો ચીમડાઈ જાય. તો એ કે હું પણ પાછો ફર્યો ત્યારે એવું થઈ ગયું હતું. ત્યારે એ કે ફળિયામાં વાતાવરણ તંગ એટલે એકદમ દુઃખદ વાતાવરણ હતું. ઘરમાં સૌના મોઢા ચડેલા હતા. ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેસ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી. ઠાકોરજીનો અર્ધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સારવરણી ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. જો કેવું કામ, ઉતાવળમાં મેળામાં જવાનું હતું ને ત્યારે એના બાએ કીધું હતું કે તું દીવો કરીને લાવ. હવે આ ભાઈ સાહેબ દીવો તો કરી આવ્યા, પણ શું થઈ ગયું હતું, ઉતાવળમાં કર્યું હશે એટલે ઠાકોરજીનો આખો જ આળિયામાં બધી જ વસ્તુ હતી સૂંઘઈ થઈ હતી, સળગી ગઈ હતી. સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાઈ છે એવું કહીને મને એ ગિલ્ય ફીલ કરાવવા લાગ્યા. બાએ પણ મને ઠપકો દીધો. એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો. પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. બાળપણમાં ઘણા બધા આવા આપણે ખ્યાલ ન હોય એટલે આવા નાના મોટા ક્યારેક સારા નરસા બધા વિચારો આવતા હોય છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાડામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તો ભાવ વધુ ને વધુ દ્રઢ થઈ જતો હોય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલોસોફી દોડીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે, ઉગડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિને છે. મૃત્યુ આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ. ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી જ દીધા છે. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીના આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉત્સાદ છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે ક્રેંચ વધ થાય છે. એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન
પડી જાય છે. એ ખડખડ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે. ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે. એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. અને સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. ગુલમહોરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. ગુલમહોરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાંખોડિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. પ્રકૃતિની બધી જ વસ્તુને કે કુદરત કેવી રીતના સ્ટેચ્યુ કહે છે એ બધી વસ્તુ અહીંયા એ અનુભવે છે. અને ખાસ કરીને પોતાનું શૈશવ, પોતાનું બાળપણ, એ કે બાળપણમાં જે આનંદ અને મજા હતી એ મોટા થયા પછી એ કે ક્યારે પણ આપણે મેળવી શકતા હોતા નથી. એટલે એને બધી પોતાના વતનની, બાળપણની, કુદરતની આ બધી વસ્તુની અને સાથે સાથે કુદરતની પણ કે કુદરતની કેવી કરામત છે કે આપણે બધા અહીંયા તો જેની સાથે સ્ટેચ્યુ રખાવ્યું હોય એ જ લોકો આપણે સ્ટેચ્યુ કરતા હોઈએ છીએ. પણ ઈશ્વરે કે બધાને, આપણે કોઈએ ઈશ્વરની સાથે સ્ટેચ્યુ નથી રખાવ્યો, પરંતુ ઈશ્વરે આપણા બધાની સાથે કે સ્ટેચ્યુની રમત રાખી છે. અને એ એટલી ગજબની રમત છે કે ઈશ્વર જ્યારે એકવાર સ્ટેચ્યુ કહી દે છે ત્યારે એના પછી એ ક્યારે પણ કે એ સ્ટેચ્યુની રમત છોડતા નથી. આવી રીતના આ સ્ટેચ્યુની રમત પરનો એક પાઠ હતો. એનામાં ઈશ્વરની કરામત, બાળપણની, પોતાના વતનની બધી યાદો અને બાળપણની અને વતનનું કેટલું મહત્ત્વ હોય છે લોકોના જીવનમાં. કે એ સંસ્મરણો અમુક એવા હોય છે કે બાળપણના હોય છે પણ તમારા જિંદગીભર વિસરાય એવા હોતા નથી. કાયમને માટે તમે એ વસ્તુ આમ આપણા જીવનમાં યાદગાર બની જાય એવી રીતે આપણા જીવનમાં વણાઈ ચૂકેલી હોય છે. તો આ પાઠમાં પણ કંઈક એવી જ વાત હતી કે લેખકે પોતાના બાળપણની સ્મૃતિઓ, ભેરુ સાથે કેવી રીતે રમતા હતા, મેળામાં ફરવા કેવી રીતના જતા હતા, પોતાથી કેવી દીવાની ભૂલ થઈ ગઈ, ઠાકોરજીનું મંદિર સળગી ગયું, આ તે એ માંડી અને છેટ સુધી મોટા જ્યારે સમજણ આવી ગઈ, પરિપક્વ થઈ ગયા ત્યાર સુધીની બધી જ વાતો લેખકે એનામાં આવરી લીધી છે. અને અહીંયા આ પાઠમાં પણ એવી જ કંઈક વાતો શેર કરી છે. અને અહીંયા સમજાવાય છે કે હરેક વ્યક્તિને પોતાના બાળપણના જે એવા સંસ્મરણો હોય એની ક્યારેક યાદી પણ બનાવી શકાય, ડાયરી બનાવી શકાય, બધી એવી. અને સ્ટેચ્યુ બાળપણના જે નાના નાના છોકરાઓ હોય છે એ રમતા પણ હોય છે. તો આવી રીતે મિત્રો આ 20મો પાઠ આપણો આજે અહીંયા પૂર્ણ થાય છે ભાગ 2માં.